સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલ્લમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 8/7/2025 ને મંગળવાર, અષાઢ સુદ 13 તિથિ છે. આજે જયા પાર્વતી વ્રત આજથી આરંભ થાય છે. જયા પાર્વતી વ્રત કરનાર દરેક બહેનોને મારી ઘણી ઘણી શુભકામના. તમારો વ્રત નિર્વિઘ્ન પાર પડે અને ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જયા પાર્વતી વ્રત કરવાનું બહુ જ એક મહત્વ છે અને ખાસ દરેક બહેનોએ કરવું જોઈએ. કોઈ પણ કાર્ય આપણે પૂજા કરીએ છીએ એનું ફળ ભગવાન આપણને એવા સમય આપે છે કે જ્યારે આપણી ખાસ એની જરૂર હોય છે. તો જયા પાર્વતી વ્રત કરવાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. અને આજે મંગળવાર છે અને બ્રહ્મ પ્રદોષ પણ છે. મંગળવારને બ્રહ્મ પ્રદોષ જે દિવસે હોય તે દિવસે ખાસ ભગવાન શંકરની અને હનુમાનજીની ઉપાસના કરવી છે. મહાદેવને સાંજે પૂજા કરવાની બતાવી છે પ્રદોષની. હનુમાનજીની આખા દિવસમાં ગમે ત્યારે કરી શકો છો. જે લોકો જમીન લે વેચનું કરતા હોય છે, જે લોકોને બિલ્ડરનું કામ છે, જે લોકો મકાન મિલકત બનાવીને વેચતા હોય છે, એ લોકો માટે પણ આજે પ્રદોષનું વ્રત બહુ જ મહત્વનું ફળ આપી શકે છે. તે સિવાય જે લોકોને ઘરનું સુખ નથી એ લોકો જો આજે ભૌમ પ્રદોષનું વ્રત કરે છે તે લોકોને ઘરનું સુખ, સારી પ્રોપર્ટી મિલકત મળી શકે છે. પણ આ વ્રત કરવાનું પૂર્ણ શ્રદ્ધાથી છે, એનાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. ચોક્કસ કરજો. બધાને ભૌમ પ્રદોષની પણ ઘણી ઘણી શુભકામના. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે તેરસ તિથિ. આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ્કે 39 મિનિટે પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા. જ્યેષ્ઠા નક્ષત્ર આજે મળસ્કે 1:12 થીર શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 3:16 પૂર્ણ થઈ જાય છે. આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, કારણ કે એ જ્યેષ્ઠા નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય એનાથી જે મોટો હોય છે વ્યક્તિ એ બહુ દુઃખી થાય છે, હેરાન થાય છે. ઘણી વખત ઘણા કેસમાં એનો નાશ પણ થતો હોય છે. જ્યેષ્ઠા નક્ષત્રવાળા પોતે પોતાની જાતને પણ બહુ નુકસાન પહોંચાડતા હોય છે. માટે એની વિધિ થઈ ગઈ હોય તો જીવન થોડું સરળ બની જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુકલ. આ શુકલ યોગ આજે રાત્રે 10:17 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો બ્રહ્મ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. આ કૌલવ કરણ આજે સવારે 11:59 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિની અંદર અક્ષર આવે છે ન ય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મિત્રો, આ વૃશ્ચિક રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. વૃશ્ચિક રાશિ 9 તારીખે મળસ્કે 3:16 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજ સવારમાં ઉઠી આજનું સુકન કરેલું આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા નવેસરથી શરૂ કરી રહ્યા છે, આજે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન, કોઈને ડિલિવરી, કોઈને સગાઈની પૂજા છે, આજે કોઈ છઠ્ઠીની પણ પૂજા હોઈ શકે. આજે સગાઈ ન કરાય, મંગળવારે સગાઈ કરવાની બિલકુલ ના છે. તે સિવાય આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂર છે. આમ કોઈ પણ કાર્યનો તમે શરૂઆત આજે કરવા જઈ રહ્યા હોય તો આજનું શુકન કરીને નીકળજો તો કાર્યમાં સારી સફળતા મળે. આમ તો આજે મંગળવાર છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે તમે નીકળો છો તો ઘરેથી આમ પણ નીકળો ત્યારે મંગળવારે ખાસ આટલું કરીને નીકળવું. કાકાને, ફોઈને, ફુવાને, મોટા ભાઈને વંદન કરીને નીકળો. ઘરે પૂજાના સ્થાનમાં પગે લાગીને નીકળવાનું કહેવાનું, મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે કૂતરાને ગોળ ને ભાખરી ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા મળે છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી. આજના દિવસે કોઈ પણ કાર્યનો પણ આરંભ ન કરશો. જો આજે કોઈ કાર્યનો આરંભ કરશો, કોઈ ખરીદી કરશો, કોઈ વેચાણ કરશો તો તમને એ બાબત ઘણી બધી ચર્ચામાં વિસ્તારમાં આવશે અને વગર કારણે બદનામ થશો
દુઃખદ લાગણી અનુભવવી પડશે. એટલે આજના દિવસે કરેલું કાર્ય તમારું હંમેશા માટે નુકસાન કરતું થશે અને ભવિષ્યમાં પણ તમે કોઈ કાર્ય કરવા માટે પ્રેરાશો નહીં. એવી રીતની આજની ઘટના ઘટિત થાય. માટે ના આજે કોઈ ખરીદી કરો, ન કોઈ વેચાણ કરો, ન નવા કાર્યોનો આરંભ કરશો. આજે ભૂલમાં પણ નવા વસ્ત્ર ધારણ ન કરશો. નવા વસ્ત્ર આજે ભૂલમાં પણ ધારણ કર્યા તો તમારામાં એક વિચાર વગરનું સાહસ કરવાનું વૃત્તિ આવી જશે. ખૂબ વધારે પૈસા કમાવાનું વલણ આવી જશે, જેના કારણે તમને આર્થિક થપાટ લાગી શકે છે. માટે બને ત્યાં સુધી આજે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો. આજનો દિવસ નવા વસ્ત્ર પહેરવા માટે પણ યોગ્ય નથી, ને કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી. આવું બધું જે ફળ છે એ આજે મળસ્કે 1:12 લઈ આવતીકાલે મળસ્કે 3:16 સુધીમાં તમને મળે. આજે કરશું આજનો સંકલ્પ. આજે ખાસ કરીને હનુમાનજીના મંદિરે જઈ સાંજના સમયે વાગો કરી હનુમાન ચાલીસાના પાઠ કરો. ત્યાં બેસીને ઓછામાં ઓછા 7 પાઠ કરો. એનાથી તમારા દરેક કાર્ય સિદ્ધ થશે. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે ત્રયોદશીયામ ભૌમવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ
પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.